આમાં મહત્વનો સ્પોન્સર તરીકે ફાળો હોય ને તો દયાબેન હિતેશભાઈ જામેલિયાનો પૂરો સપોર્ટ છે, એના થકી જ આ કાર્યક્રમ શક્ય બન્યો છે. જો ભણતર હશે તો તમે કંઈ કામ કરી શકશો, તો પોતાને પગ ઉપર ઉભા રહી શકશો, કોઈના ઉપર ડિપેન્ડ કરવાની જરૂર નહીં પડે. બસ મારે એ જ કહેવાનું છે. મારું નામ ભાવિકા જયદીપભાઈ સભાડિયા છે. અમે ખરેખર આ સ્નેહ મિલનનો વિચાર 1 મહિનાથી આવેલો કે સ્નેહ મિલન આપણા બધી બહેનોનું, એક ગામની બધી બહેનો દીકરીઓ ભેગી થાય અને આનંદ કરીએ, જે ઘણા વર્ષોથી વિખૂટી પડી ગયેલી છે, આજે બધી એકત્રિત થઈ છે. અને ઘણા સમયથી આ સપનું હતું કે આપણે બધી આપણા ગામની સ્નેહ મિલન કરીએ. જેમ પુરુષો જેન્ટ્સનું સ્નેહ મિલન થાય છે એમ સ્ત્રીઓનું સ્નેહ મિલન નથી થતું. આજે આપણે આ સપનું સાકાર કર્યું છે કે બધી બહેનોનું સ્નેહ મિલન કર્યું, અને હવે દર વર્ષે આવું સ્નેહ મિલનનું આયોજન કરવાનું જ છે, અને અમે બધા આમાં એગ્રી જ છીએ. આજે અહીં પહેલાં દ્વીપ પ્રાગટ્ય, પછી સ્પીચ આપી, સન્માન સમારોહ, અને પછી રાસ ગરબા, પછી સિંગર સોંગ ગાય છે, અને પછી ભોજન સમારંભ છે, અને છેલ્લે બાળકોને ગેમ રમવાની છે. વિચાર એમાં એવું છે, થોડા બહેનો પહેલાં એક અમારી ગામની છોકરીઓનું ગ્રુપ જ છે કે બધી દીકરીઓ ભેગી થઈ. એમાં મેઇન તો છે કે દયાબેન, ભાવિકાબેન, સુનાબેન, પ્રતીક્ષાબેન, એ બધી બહેનોએ લગભગ 1 વીકથી આમ જ મહેનત કરે છે ગ્રુપમાં. અમે મિટિંગ નથી કરી, પણ આમ ફોનમાં ગ્રુપ બનાવીને આવું આયોજન કર્યું છે. પુરુષોનો લાભ અમે આમ નથી લીધો, પણ એમ લાભ લીધો હતો કે તમારે અમને ભોજન સમારંભમાં મદદ કરવાની છે. અમે લગભગ લિસ્ટ જેમ જેમ સંખ્યા આવતી ગઈ એમ એમ અમે ગણતા ગયા. 510નો આંકડો આવ્યો હતો છેલ્લે લાસ્ટમાં. ભલાણી પરેશ. આજે અમારા ગામના બહેનો દીકરીઓએ ખૂબ સરસ સ્નેહ મિલનનું આયોજન કર્યું છે, અને બહુ ઉમદા કાર્ય છે. આવી રીતે ગામે ગામે તૈયાર કરે, અને જે જૂની પદ્ધતિ છે, જે જૂની ઓળખાણ છે, બધી મળતી રહે, એકબીજા ઓળખે, એ માટે બહુ જ ઉમદા કાર્ય છે. આ લગભગ 2000 પછીની તે અત્યાર સુધીની બધું જે લગ્ન થઈ ગયેલું છે, વેવિશાળ થઈ ગયેલું છે, અને જે કુંવારી દીકરીઓ છે, બહેનો છે, એ બધીનું સ્નેહ મિલન છે. આ કાર્ય થકી જે જૂના સંબંધો છે, જૂના જે નાનપણની યાદો છે, એ બધી તાજી થાય અને બધા હળીમળીને પાછા રહે. એ ખૂબ સરસ કાર્ય છે એ માટેનું. હેલો એવરીવન, હું છું સુઝી ગોસ્વામી. મારું નામ સાધના ગોસ્વામી છે, પણ હું સુઝીના નામથી સિંગર ફિલ્ડની અંદર ઓળખાઉં છું. અમે લોકો પણ 5 પીપળા ગામની દીકરીઓ છીએ, અને અમે લોકોએ એવી વિચાર કર્યો કે અમારા ગામની બધી દીકરીઓ એટલે બધી બહેનો અમે સુખે અને દુઃખમાં બધે સાથે રહીને આ ચાલુ કરીએ. કારણ કે હરેક દીકરી લગ્નના પછી એ લોકોના સ્નેહ મિલનની અંદર જાય છે, યા તો પછી ગામવાળા સ્નેહ મિલનની અંદર દીકરીઓને કશે ઇન્વાઇટ કરવામાં આવતી નથી. તો અમે બધી બેની દીકરીઓએ મળીને કે આ સ્નેહ મિલનની આપણે યોજના કરીએ, અને આપણે સાથે એકત્રિત થઈએ, અને જે પણ છે એ પ્રોબ્લેમને સોલ્વ કરીએ, અને સાથે એક થઈએ, અને આગળ જેટલી પણ આપણી બહેનો દીકરીઓ અમારી સાથે ભેગી થતી જશે, અમારી આવનારી જે રૂઢી છે એ લોકો પણ સચવાઈ રહે, એ પણ એકબીજાને ઓળખે, એના માટે અમે લોકોએ આયોજન કર્યું છે. અનેક કાર્યક્રમો કર્યા છે દેશ વિદેશમાં, પણ આ બહેનો માટે, તમારા ગામ માટે કાર્યક્રમ કરવાનું કેવું લાગે? ખૂબ આનંદનો અનુભવ થયો છે. એમ કહેવાય કે જૂની યાદો મારી તાજી થઈ રહી છે. ગામની હરેક વીતેલી પળ જે દિલની સાથે જોડાયેલી છે, ખરેખર એ લાગણીઓ અને એ યાદો જે છે, જે જૂની યાદો છે, એને હું ક્યારેય ભૂલી નહીં શકું, અને તાજી કરવાનો મને આજે મોકો મળ્યો છે. એટલે અમે ખરેખર આ બધી બહેનોનો સપોર્ટની સાથે અમે આજે જે આ પ્રસંગ કર્યો છે, સ્નેહ મિલન કર્યું છે, આવું કશે સુરતમાં કે આખા ગુજરાતની અંદર થયું નહીં હોય કે કોઈ પણ ગામની દીકરીઓ ખાલી મળીને સ્નેહ મિલન જેવી યોજના કરી હશે. આવું પહેલી વાર અમે લોકોએ કર્યું છે, અને કંઈક નવી વસ્તુ કરવાની ટ્રાય કરી છે દીકરીઓ માટે, મહિલાઓ માટે.
મહિલાઓને મારી એક સલાહ તો નહીં પણ એડવાઇસ મારા તરફથી મહિલા છું એટલે કે એમને ખુદના પગ પર ઊભું રહેવું જોઈએ, ઇન્ડિપેન્ડન્ટ રહેવું જોઈએ અને કોઈના પર ડિપેન્ડ ના રહે. ઘરની સાથે સાથે તમે કામ પણ સંભાળી શકો છો અને પોતાના માટે, પોતાની ખુશી માટે તમે હરેક વસ્તુ, દુનિયાની અંદર કોઈ પણ એવી વસ્તુ નથી જે પોસિબલ નથી સ્ત્રી માટે ખાસ કરીને. એટલે બસ મારી એટલી જ છે ઈચ્છા કે હરેક સ્ત્રી ઘરે બેઠા એનું કામ, એનું ઘર અને એનું હરેક વસ્તુ સંભાળી શકવાની સ્ત્રીમાં તાકાત છે.